તો આ તરફ સુરતમાં અઠવા પોલીસ સ્ટેશનના પીએસઆઈની ધરપકડ, 3 લાખની લાંચ માંગતા એસીબીએ તેમને પકડી પાડ્યા। બનાસકાંઠાના ફરિયાદી પાસે માંગી હતી લાંચ, ગુનો ન નોંધવા 3 લાખની માંગણી કરી હતી। 1 લાખ રૂપિયા લાંચ લેતા પીએસઆઈએ રંગે હાથ ઝડપ્યા। પીએસઆઈ પુરોહિતની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય, જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।